વડોદરામાં બગીચામાં ફરવા માટે મનપાએ નોંધણી ફરજિયાત કરી છે। બગીચામાં પ્રવેશ કરતા પહેલા વિઝિટરે નોંધણી કરાવવી પડશે। નામ અને સમય લખ્યા બાદ જ બગીચામાં પ્રવેશ મળશે। મનપાના નિર્ણય સામે બગીચામાં ફરવા આવતા લોકોમાં નારાજગી છે। ફરજિયાત નોંધણીના નિયમને લોકો તુગલકી નિર્ણય ગણાવી રહ્યા છે। શહેરમાં બગીચામાં આવતા લોકોએ નોંધણીના નિયમ સામે નારાજગી વ્યક્ત કરી અને અહીં લોકોનું કહેવું છે કે લોકો અહીં કસરત કરવા અને ફિટ રહેવા માટે આવતા હોય છે। આ પ્રકારની નોંધણીની કોઈ જરૂર નથી। જો સુરક્ષાનો પ્રશ્ન હોય તો પેટ્રોલિંગ વધારવું જોઈએ અને મનપાએ સીસીટીવી મૂકી દેવા જોઈએ। રજિસ્ટ્રેશનમાં લોકો જાતે પોતાનું નામ લખે છે, કોઈ આઈડી પ્રૂફ તો ચેક કરતા નથી, એટલે આનો કોઈ અર્થ નથી। ફક્ત આમ ટાઈમ વેસ્ટ કહી શકાય। આઈડી પ્રૂફ ચેક કરવું જોઈએ। એટલે વડોદરાના નાગરિકો માટે એક તગલકી નિર્ણય કહી શકાય કે હા, એ રીતે તો કહી શકાય કે ગાર્ડનમાં જવું હોય તો શું કામ છે, આ રજિસ્ટ્રેશનની જરૂર કંઈ છે નહીં એટલી ખાસ। એની જગ્યાએ કોઈ બીજી જે જગ્યા ગર્લ્સ હોસ્ટેલ હોય, કોલેજ હોય, એની બહાર જે બેસતા હોય એ શા માટે બેસે છે એના વિરુદ્ધ કરવું જોઈએ। ગાર્ડનમાં તો નોર્મલ પબ્લિક વોકિંગ ને ફિટનેસ માટે આવતી હોય। એ તો બિલકુલ અયોગ્ય નિર્ણય છે। અમને કીધું તો અમે તો ના કહી દીધું કે તો આવી રીતે તો લખતા રહીશું। ચાલવા આવીએ છીએ તો 10 મિનિટ તો ત્યાં જ બળી જાય। 1 કલાક ચાલવાનું હોય તો 50 જ મિનિટ થઈ જાય, કારણ કે 10 મિનિટ તો ત્યાં લાઈનમાં ઊભું રહીને લખવું પડે। એટલે હું તો આનો વિરોધી જ છું। અને ગાર્ડન પર તો તમે ચાલવા આવો, ફરવા આવો, એના ઉપર તમને કોઈ રોકટોક ના હોવી જોઈએ, કારણ કે ગાર્ડન છે। ગાર્ડનમાં લોકો માણસ ફ્રેશ થવા આવે છે, એન્ટ્રીઓ કરવા થોડી આવે છે। તો બીજી તરફ સામાજિક કાર્યકરે મનપાના નિર્ણય સામે સવાલ ઉઠાવતા કહ્યું કે આ પ્રકારનો નિર્ણય બિલકુલ યોગ્ય નથી। કમાટીબાગની કેમ્પ ઓફિસમાંથી ફાઇલની ચોરી થઈ હતી, ત્યારે મનપાએ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના બદલે લોકો પર જ નિયમો થોપી દીધા છે। પહેલાં તો આ ઐતિહાસિક બગીચો છે, ગાયકવાડ સાહેબે આપેલો બગીચો છે, લોકોને રમત ગમત ફરવા માટેનો બગીચો છે। આ કોઈના બાપની જાગીર નથી કે કોઈ અહીંયા નામ લખાવે, પોતાનો નંબર લખાવે। લોકો હરવા ફરવા અહીંયા આવતા હોય છે, તો કંઈ નામ લખાવવું જરૂરી નથી। કમિશનર સાહેબ એમ કહી રહ્યા છે કે અહીંયા અસામાજિક તત્વો આવી રહ્યા છે, તો તમારા પોતાના સીસીટીવી કેમેરા છે, તમારી પોતાની સિક્યુરિટી છે, તો એમાં પકડાવવા જોઈએ। અને હજુ મેં એવો કોઈ બનાવ અહીંયા સાંભળ્યો પણ નથી। જે રીતના આ તગલકી નિર્ણય લેવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક નાગરિકોમાં અસંતોષ છે। મનપા કમિશનરનો દાવો છે કે આ નિર્ણય લોકોમાં જાગૃતિ આવે એટલા માટે લીધો છે। બગીચામાં અસામાજિક તત્વોના ત્રાસના પણ કેટલાક કિસ્સા આવ્યા હતા, એટલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નોંધણીનો નિર્ણય કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાનો વધુ એક તગલકી નિર્ણય સામે આવ્યો છે। નિર્ણય એ છે કે જ્યારે એપ્રિલ મહિનામાં ફાઇલની ચોરી થઈ કેમ્પ ઓફિસથી, ત્યારબાદ હજુ સુધી આરોપીઓ તો નથી પકડાયા, પરંતુ કમાટીબાગની અને વડોદરા શહેરના અન્ય બગીચાઓની મુલાકાતે આવતા સહેલાણીઓએ પોતાના નામનું રજિસ્ટ્રેશન, પોતાનો મોબાઈલ નંબર અને પોતાના આવવાનો સમય આ રજિસ્ટરમાં નોંધણી કરવી પડશે। કારણ એટલું જ બતાવવામાં આવી રહ્યું છે કે જે રીતે અસામાજિક પ્રવૃત્તિ, પરંતુ જો અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો રજિસ્ટ્રેશન કરવાથી ખબર કેવી રીતે પડશે કે આ વ્યક્તિ અસામાજિક તત્વના રૂપમાં બગીચામાં પ્રવેશ્યો છે કે સામાન્ય નાગરિકના રૂપમાં? હવે જ્યારે પૂરતી સિક્યોરિટી સ્ટાફ હોય, તમામ હોય, ત્યારબાદ અસામાજિક પ્રવૃત્તિઓ બગીચામાં કેવી રીતે થઈ શકે એ મોટો સવાલ છે। અને તેની વચ્ચે જ્યારે આ નિર્ણય લેવામાં આવે છે, લોકોમાં મિશ્ર પ્રતિસાદ પણ મળી રહ્યો છે। સિનિયર સિટીઝન આ નિર્ણયને યોગ્ય માની રહ્યા છે, ત્યારે યુવાનો કહી રહ્યા છે કે તેઓની જે સુરક્ષા છે, તેઓની જે પ્રાઇવસી છે, તેનો ભંગ થઈ રહ્યો છે અને તેના કારણે પાલિકાના અધિકારીઓએ ફરીથી એક વખત આ નિર્ણય પર વિચાર કરવો જરૂરી બની રહેશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।